હવે આપણે દાખલા નંબર 7 કરીશું। નીચે આપેલા અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો। એક દાખલો સમજાવીશ, બાકીના બધા તમારે જાતે કરવાના રહેશે। પહેલો દાખલો છે, એમાં લખ્યું છે કે 48/60। હવે 48 અને 60 એક જ ઘડિયામાં આવે। કયા ઘડિયામાં આવે ખબર છે? તો કે 12 એકાના ઘડિયામાં। 12 ચોક 48 અને 12 પંચા 60, એટલે આ 12 ઉડી જશે, બરાબર। એટલે શું વધશે? તો કે 4/5। તો આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ થયું। એ જ રીતે બીજા બધા 4 દાખલા આપેલા છે, એમાં પણ અતિ સંક્ષિપ્ત રૂપ આપણે આ રીતે કરવાનું। તો એ રીતે આપણે દાખલા ગણીશું। ત્યારબાદ દાખલા નંબર 8। રમેશ પાસે 20 પેન્સિલ છે, શીલુ પાસે 50 પેન્સિલ છે, જમાલ પાસે 80 પેન્સિલ છે। 4 મહિના પછી રમેશે 10 પેન્સિલનો ઉપયોગ કર્યો, પછી શીલુએ 25 પેન્સિલનો અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો। દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો ચકાસો। તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો એ આપણે ચકાસવાનું છે। તો આપણે શરૂ કરીએ। તો એમાં રમેશ પાસે કુલ પેન્સિલ કેટલી છે? તો કે 20 પેન્સિલ છે, બરાબર। તો 20 છે કુલ છે, એટલે કુલ જે હોય એ આપણે છેદમાં લખીશું। અને એમાંથી તેણે કેટલી પેન્સિલનો ઉપયોગ કર્યો? તો કે 10 પેન્સિલનો ઉપયોગ કર્યો, બરાબર। તો આપણે 10 છે અંશમાં લખીશું। તો આ રીતે એનું આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીશું। તો 10/20 આ એક મીંડું અને આ એક મીંડું ઉડી જશે, બરાબર। ઉપર નીચે જ્યારે સરખી રકમ હોય ત્યારે એ ઉડી જાય। તો આ ઉડી ગઈ। તો હવે વધ્યા 1/2, એટલે કે 1/2 પેન્સિલનો, એટલે અડધી પેન્સિલનો એને અડધા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો, એમ આપણે કહી શકીએ। હવે શીલુ પાસે કેટલી પેન્સિલ હતી? તો કે કુલ 50 પેન્સિલ હતી, એટલે 50 આપણે છેદમાં લખીશું। તેમાંથી 25 પેન્સિલનો એનો ઉપયોગ કર્યો, એટલે 25 આપણે અંશમાં લખીશું। તો આપણે હવે છેદ ઉડાડીએ। તો 25 છે, તો 25 એકા 25 અને 25 દુ 50, એટલે 25 સરખી રકમ ઉડી જશે, વધશે 1/2, બરાબર। તો આપણે એમ કહી શકીએ કે શીલુએ પણ 1/2 પેન્સિલનો ઉપયોગ કર્યો। ત્યારબાદ જમાલ પાસે કેટલી પેન્સિલ છે કુલ? તો કે 80। 80માંથી એને 40 પેન્સિલનો ઉપયોગ કર્યો, એટલે 40 આપણે ઉપર લખીશું, કુલ છે તે છેદમાં લખીશું। તો 40ના ઘડિયામાં 80 આવે, બરાબર ને। એટલે 40 એકુ 40 આપણે લખીશું અને 40 દુ 80, તો 40 ઉડી જશે, વધશે 1/2। તો આપણે એમ કહી શકીએ, આમાં એમ પ્રશ્ન પૂછ્યો છે કે તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો। તો જો બધાને 1/2 એટલે કે અડધા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો છે, એટલે આપણે એમ કહી શકીએ કે બધા જ દરેકે સરખા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો હશે। તો આપણે આ રીતે લખીશું। 9મો દાખલો। સમઅપૂર્ણાંકની જોડ બનાવો અને દરેકના બીજા 2 ઉદાહરણ લખો। હવે અહીંયા જોડ બનાવવાની છે, તો જોડ બનાવીએ। સૌથી પહેલાં જોઈએ તો 250/400 છે, તો આ એક મીંડું ઉડી જશે। તો હવે આપણે છેદ ઉડાડવા। 25 અને 40 કયા ઘડિયામાં આવે? તો કે 55 25 અને 5 8 40, બંને એક જ ઘડિયામાં આવે છે, એટલે 5 5 ઉડી જશે, વધશે 5 અષ્ટમાંશ, બરાબર। એ જ રીતે આપણે 180/220 છે, એટલે 200 છે, તો એક મીંડું ઉડી જશે, 180 છે, બરાબર। તો બંને કયા ઘડિયામાં આવે? તો કે બેના ઘડિયામાં આવે। 2 9 18 ને 2 10 20, તો આ 2 ઉડી જશે। સરખી રકમ થાય એવા ઘડિયા આપણે લેવાના, એટલે એ ઉપર અને નીચે ઉડી જાય। હવે અહીંયા 66 છે, અહીંયા 99 છે, તો 33 દુ 66 થાય, 33 તેરી 99 થાય, એટલે 33 ઉડી ગયા, વધ્યા 2/3। 180/360 છે, બંને ઉડી જશે। 18ના ઘડિયામાં 36 આવશે, બરાબર। એટલે 18 એકા 18, 18 દુ 36, બંનેમાં 18 ઉડી જશે, વધ્યા 1/2। 220 અને 550, તો આ 2 મીંડા ઉડી જાય, 11 દુ 22 અને 11 પંચા 55, 11 ઉડી જશે, વધશે 2/5। તો આપણે એ જોડી એ રીતે આપણે લખીશું। હવે તમને એમ કીધું છે કે દરેક બીજા 2 ઉદાહરણ આપો। તો આપણે એવા ઉદાહરણ આપવાના કે જેમાં જે આપણે કરીએ, જે રકમ લખીએ એ 5 અષ્ટમાંશ આવે। તો જો એવી મેં અહીંયા રકમ લખેલી છે કે જો 5 છે, તો એ 500 અને 800 લખ્યા છે, એટલે એક આ બંને મીંડા ઉડી જાય, એટલે વધશે 5 અષ્ટમાંશ। એ જ રીતે મેં 1000 અને 1600 લખ્યા, 2 મીંડા ઉડી જાય, 5 દુ 10 અને 5 2 પંચા 10 અને 2 અઠા 16, એટલે 2 ઉડી જાય, બરાબર। એ રીતે મેં રકમ લખેલી છે અહીંયા। હવે આપણે સ્વાધ્યાય 7.4 કરીશું। સ્વાધ્યાય 7.4। નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને
અપૂર્ણાંકની રીતે દર્શાવો અને તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં લેસ ધેન, ઇક્વલ ઓર ગ્રેટર ધેન સંકેતમાં દર્શાવો. હવે અહીંયા હું તમને ચડતા ક્રમમાં કઈ રીતે લખવું એ દર્શાવીશ. સૌથી પહેલાં આપણે આને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો કુલ છે 8, બરાબર. એટલે આ જેટલા કુલ આંકા હોય એ આપણે છેદમાં લખીશું, એટલે 8 છેદમાં આવશે અને જે ભાગ છાંયાંકિત છે એ આપણે લખીશું ઉપર, બરાબર. એટલે છાંયાંકિત ભાગ કેટલા છે તો 1, 2 ને 3, એટલે 3 ઉપર આવશે. તો આ અપૂર્ણાંક તો બધાને સમજાય જ છે કઈ રીતે એને અપૂર્ણાંક સ્વરૂપે લખવાના. હવે આપણે એને ચડતા ક્રમમાં લખીએ તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવશે, બરાબર. તો 1 અષ્ટમાંશ ચડતા ક્રમમાં લખીએ છીએ એટલે 1 અષ્ટમાંશ લેસ ધેન 3 અષ્ટમાંશ લેસ ધેન એટલે કે આપણે નાનાની સાઇન કરશું 4 અષ્ટમાંશ અને લેસ ધેન 6 અષ્ટમાંશ. આ રીતે આપણે એને ચડતા ક્રમમાં લખી શકીએ. હવે દાખલા નંબર બીમાં પણ એ જ રીતે આપણે કરીશું, બરાબર. પહેલાં અપૂર્ણાંક સ્વરૂપે લખીશું અને એને ચડતા ક્રમમાં લખીશું. હવે આપણે દાખલા નંબર સી કરીએ. એમાં એમ કીધું છે કે 2 ષષ્ટાંશ, 4 ષષ્ટાંશ, 8 ષષ્ટાંશ અને 6 ષષ્ટાંશ આ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચે બોક્સમાં યોગ્ય સંકેત મૂકો. સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા આગળ શીખી જ ગયા છીએ એ રીતે સંખ્યા રેખા દોરીશું. અહીંયા મેં દોરેલી જ છે. એક સંખ્યા રેખા દોરીશું, એમાં 1 ષષ્ટાંશ, 2 ષષ્ટાંશ, 3, 4, 5, 6 ષષ્ટાંશ, 7 અને 7 ષષ્ટાંશ અને 8 ષષ્ટાંશ એટલા સુધી આપણે લખીશું, બરાબર. તો હવે આપણે એમાં અહીંયા સંખ્યા રેખા પર જે સંખ્યા આપેલી છે એ દર્શાવી દઈશું. જો અહીંયા મેં દર્શાવેલી જ છે, બરાબર. ઓકે. હવે આ જ રીતે હવે આપણે સાઇન મૂકીશું, નાનાની, મોટાની અથવા તો ઇક્વલની. હવે જો પહેલી સંખ્યા છે, હું તમને આમાં જ બતાવું, બરાબર. તો પહેલી સંખ્યા છે 5 ષષ્ટાંશ, બરાબર, અને પછી છે 2 ષષ્ટાંશ. જ્યારે છેદ સરખા હોય ત્યારે તો આપણે ફક્ત ઉપરની જ રકમ જોવાની, છેદ સરખા હોવા જોઈએ. હવે જો 5 કેવા છે તો કે મોટા છે, પહેલી સંખ્યા જોવાની. 5 કેવા છે તો કે મોટા છે, મોટા છે એટલે આપણે ગ્રેટર ધેનની સાઇન મૂકીશું. હવે 3 ષષ્ટાંશ છે અને 0 છે, બરાબર. તો 3 ષષ્ટાંશ છે 0 કરતાં કેવા કહેવાય તો કે નાના કહેવાય, બરાબર. એટલે આપણે લેસ ધેનની સાઇન મૂકીશું. 1 ષષ્ટાંશ અને 6 ષષ્ટાંશ, 6 ષષ્ટાંશ એટલે 1 થાય, બરાબર. તો 1 ષષ્ટાંશ છે એ કેવા છે, નાના છે, નાના છે એટલે આપણે લેસ ધેનની સાઇન મૂકીશું. 8 ષષ્ટાંશ અને 5 ષષ્ટાંશ, બરાબર. એમાં 8 છે એ કેવા છે, 8 ષષ્ટાંશ મોટા છે, બરાબર. એટલે આપણે મોટાની સાઇન મૂકીશું. જ્યારે છેદ સરખા હોય ત્યારે ફક્ત ઉપરની સંખ્યા જોઈ અને આપણે સાઇન મૂકી દઈએ. જ્યારે છેદ સરખા ન હોય ત્યારે જ આપણે એની રીત કરવી પડે. હવે આપણે બીજા દાખલામાં જોઈએ. નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. હવે જો અહીંયા 3 ષષ્ટાંશ છે, અહીંયા 5 ષષ્ટાંશ છે, એ તો બધાને ખબર જ છે કે 3 કેવા છે તો કે નાના છે એટલે લેસ ધેનની સાઇન આવશે. બી દાખલો. હવે બી દાખલામાં તમે જોઈ શકો છો કે છેદ સરખા છે નહીં, બરાબર. અહીંયા 7 એક સપ્તમાંશ છે, અહીંયા 1 ચતુર્થાંશ છે. છેદ સરખા ન હોય ત્યારે આપણે એલસીએમ લેવો પડે. એલસીએમ જ્યારે એક સંખ્યા એકી ને એક સંખ્યા બેકી હોય ત્યારે તો આપણે ખૂબ જ ઇઝી રીતે આપણે એલસીએમ લઈ શકીએ. આનો એલસીએમ કરીએ તો 7 ચોક 28, બરાબર. 28 આનો એલસીએમ એટલે કે લસા લઘુત્તમ સામાન્ય અવયવ થશે, બરાબર. તો હવે કઈ રીતે કરવાનું તો કે 1 સપ્તાંશ છે એને આપણે પહેલાં 4 વડે ગુણીશું બંને સંખ્યાને, અને એ જ રીતે 1 ચતુર્થાંશને આપણે આ છેદ કયો છે 7 તો એને 7 વડે ગુણીશું. હવે 1 ચોક 4 અને 7 ચોક 28, બરાબર. એ જ રીતે અહીંયા ગુણીએ 1 સત્તા 7 અને 4 સત્તા 28. હવે આપણે અહીંયા છેદ સરખા કર્યા. આ શું કામ કર્યું આપણે? છેદ સરખા કરવા માટે. હંમેશા છેદ સરખા કરવા પડે તો જ આપણે દાખલો ગણી શકીએ. તો હવે જોઈએ તો 4 28 છે, 4ના છેદમાં 28 એ કેવા છે તો કે નાના છે, બરાબર. એટલે લેસ ધેનની સાઇન અહીંયા મૂકીશું. તો આપણે અહીંયા પણ લેસ ધેનની સાઇન મૂકી દઈશું. તો આ રીતે આપણે જ્યારે છેદ સરખા ન હોય ત્યારે આ રીત કરવાની હોય. જો અહીંયા મેં બધા જ દાખલામાં જ્યારે છેદ સરખા હોય ત્યારે તો આપણે કરી જ શકીએ કે 4 કેવા છે તો કે નાના, એટલે એ લેસ ધેનની સાઇન આપણે મૂકી શકીએ. પણ જ્યારે છેદ સરખા ન હોય ત્યારે મેં જે રીત કરી એ રીતે તમારે કરવાનું રહેશે. જો અહીંયા મેં બધા જ દાખલામાં એ રીત કરેલી છે. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. તો 5માં એમ કીધું છે કે શક્ય તેટલા ઓછા સમયમાં મેળવો અને સંકેત મૂકો. એ પણ આ જે આપણે ઉપરના જે દાખલા કર્યા એ જ રીતે આપણે દાખલા કરવાના છે. એલસીએમ લઈ અને દાખલા કરીશું. હવે એમાં જે એક દાખલો અલગ છે એ હું તમને કરાવી દઉં છું. એમાં
લગભગ તો બધા સરખા જ છે, તો આપણે એ જ રીતે આ બધા દાખલા કરીશું. હવે દાખલા નંબર 6 કરીએ. નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે, તેમનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી સમ અપૂર્ણાંકોની 3 જૂથમાં વહેંચો. હવે અતિ સંક્ષિપ્ત રૂપ તો તમને આવડે જ છે. જો 2/12 છે, બરાબર, તો 2 ઘડિયામાં 12 આવે એટલે 2 એકુ 2 અને 2 છક 12. અહીંયા હું તમને એક રીત કરાવી દઉં, ત્યારબાદ તમારે જાતે કરવાની રહેશે બધામાં રીત. અહીંયા 2 એકુ 2 અને 12 છે, તો 2 છક 12, બરાબર. ટૂંકમાં સરખા ઘડિયા જોવાના, જે સરખા ઘડિયામાં આવતા હોય એ આપણે અવયવ પાડવાના. તો આ 2 ઉડી જશે, વધ્યા 1 ષષ્ઠાંશ, બરાબર. અહીં 1 ષષ્ઠાંશ વધ્યા. એ જ રીતે આપણે બધા દાખલામાં કરીશું. હવે આપણે જોઈએ 3 જોડ બનાવવાની છે. તો જોઈ શકો છો તમે કે A, E અને H, બરાબર, એ ત્રણેય સરખા છે. J અને K આટલા સરખા છે, એટલે આપણે નીચે લખી નાખીશું. એ જ રીતે આપણે ત્રણેય દાખલામાં લખી નાખીશું. હવે દાખલા નંબર 7 જોઈએ. નીચેના જવાબ મેળવો અને તેના ઉકેલ માટે રીત પણ દર્શાવો. હવે એમ કીધું છે, શું 5 અને 5/9 અને 4/5 સરખા છે? તો આ સરખા છે કે નહીં એ જાણવું હોય તો આપણે પહેલાં LCM લેવો પડે, કારણ કે અહીંયા છેદ સરખા છે નહીં. તો આપણે LCM લઈએ તો LCM એટલે લસા, યાદ રાખજો. તો LCM લઈએ લસા તો 9 પંચા 45, બરાબર. બધામાં આ રીતે નહીં થાય. જ્યારે બે સંખ્યા બેકી હોય ને ત્યારે આ રીતે થાય નહીં. અહીંયા એક સંખ્યા એકી સંખ્યા છે ને અહીંયા પણ એકી છે, બરાબર, પણ આ 5 છે અવિભાજ્ય સંખ્યા છે, એટલે અહીંયા આપણે 9 પંચા 45 લઈ શકશું. બધામાં સરખું થશે નહીં. તો 5/9 પહેલાં લખીએ, પછી અહીંયા જે છેદ છે એને બંને સાથે ગુણીએ, તો 5 અને 5 હારે ગુણીએ. એવી જ રીતે અહીંયા 4/5 છે, તો આના છેદ હારે બંનેને ગુણીશું, બરાબર. તો આપણને કેટલા મળ્યા? તો કે 25/45 મળ્યા અને અહીંયા મળ્યા 36/45. તો આ બંને સરખા છે નહીં, તો આપણે ના લખીશું. એવી જ રીતે આ દાખલામાં અને આ દાખલામાં આ જ રીતે કરીશું. તો તમારે એ કરવાના રહેશે. દાખલા નંબર 8. 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા અને લલિતાએ એ જ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા, તો કોણે ઓછું વાંચ્યું એ આપણે બતાવવાનું છે. તો આપણે પહેલાં અપૂર્ણાંક સ્વરૂપે અહીંયા લખીશું. તો ઈલાનું છે એ ઈલાએ વાંચેલ કુલ પાના કેટલા છે? તો કે 100માંથી એને 25 પાના વાંચે એટલે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીશું, બરાબર. તો અપૂર્ણાંક સ્વરૂપે 25/100 આવશે, બરાબર. તો હવે તમને ખબર જ છે કે 25ના આપણે ભાગ પાડીએ તો છેદ ઉડાડવા હોય તો એના ભાગ પાડવા પડે, એટલે 25 એકા 25 અને 25 ચોક 100, બરાબર. અહીંયા તમને બતાવી દઉં, 25 એકા 25 અને 25 ચોક 100. તો આ 25 ઉડી ગયા એટલે અહીંયા એવા 1/4, બરાબર. તો આ અપૂર્ણાંક સ્વરૂપે આપણને મળી ગયું. અને લલિતાએ જે વાંચેલ પાના છે તો તમને અપૂર્ણાંક સ્વરૂપે જ આપેલા છે. હવે તમે જોઈ શકો છો કે ઈલાએ વાંચેલા પત્તા છે 1/4 છે, લલિતાએ વાંચેલા પત્તા છે એ 2/5 છે. હવે આપણે છેદ સરખા કરવા પડે, તો એના માટે આપણે લસા લઈશું. તો લસા લેવા માટે આનો જે છેદ છે એને 2 સાથે ગુણીશું. એવી જ રીતે આનો જે છેદ છે એને આ 2 સાથે ગુણીશું. તો આવ્યા 5/20 અને 8/20 આપણને મળી ગયા. હંમેશા છેદ સરખા કરવાના, એટલે આપણને દાખલો સરળ રહે. હવે તમે જોઈ શકો છો કે આને 5 ચોપડીઓ વાંચી અને 8, તો તમે કહી શકો કે આપણે કહી શકીએ કે ઈલાએ ઓછા પાના વાંચ્યા હશે, બરાબર. હવે દાખલા નંબર એ લઈએ, 9મો લઈએ. રફીકે 1 કલાકમાં 3/6 ભાગની કસરત પૂર્ણ કરી, રોહિતે 1 કલાકમાં 3/4 ભાગની કસરત પૂર્ણ કરી, તો કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય? તો હવે આપણે રફીકનું લઈએ. રફીક છે એને 3/6, બરાબર, અને રોહિતે 3/4 ભાગની કસરત કરી. તો આ છેદ છે જે 6 એને આપણે આની સાથે ગુણીશું અને આ રોહિતના જે છેદમાં 4 છે એને આપણે આની સાથે ગુણીશું. બંને અંશ અને છેદ સાથે ગુણીશું. તો આમાં આવ્યા 12/24, અહીંયા આવ્યા 18/24. તો તમે જોઈ શકો છો કે કોણે લાંબો સમય લીધો? તો કે આ 18 કલાક 18 લીધી, બરાબર. 18 કલાક રોહિતે. આપણે કહી શકીએ કે રોહિતે લાંબા સમય સુધી કસરત કરી હશે. તો આ રીતે આપણે લખી શકીએ. હવે 10મો દાખલો છે. 10મા દાખલામાં એમ કીધું છે કે એ વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે, તેમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. બીજા બી વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે, તેમાંના 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા? તો પહેલાં આપણે આને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ. તો આ રીતે આપણે લખશું કે 20/25
અને બીજામાં લખશું 24/30. જો અહીંયા મેં લખેલું દર્શાવેલું છે. બરાબર, તો હવે આપણે એના છેદ ઉડાડીશું. તો 20 અને 25 કયા ઘડિયામાં આવે? તો કે 5ના ઘડિયામાં બંને આવે. બરાબર, 5 ચોક 20 અને પચું 25, એટલે 5 5 ઉડી જાય, વચ્ચે 4 પંચમાંશ. એવી જ રીતે 24/30 તો 6ના ઘડિયામાં આવશે, 6 ચોક 24 અને 6 પંચા 30, એટલે 6 6 ઉડી જશે, વધશે 4 પંચમાંશ. તો આપણે કહી શકીએ કે બંને વર્ગના સમાન વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા કહેવાશે. બરાબર, તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.5 પૂરું થયું.